મથે ફરિયાદ નોંધાવાઈ। ગાંધીધામના નવી સુંદરપુરીમાં રહેતા વેપારીએ 5 વર્ષ અગાઉ વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ઉઘરાણી બાબતે વ્યાજખોરી દ્વારા કનડગત કરવામાં આવતા ફરિયાદ નોંધાવાઈ છે। નવી સુંદરપુરીમાં રહેતા અને દૂધનો વેપાર કરતા દિન મોહમ્મદ હાસમ રાયમાના જણાવ્યા મુજબ તેમણે અલગ અલગ સમય રૂપિયાની જરૂરિયાત હોતા વ્યાજે રૂપિયા લીધા હતા। વ્યાજ ચૂકવી દીધો હોવા છતાં આરોપીઓ દ્વારા વ્યાજનું વ્યાજ ચઢાવી પઠાણી ઉઘરાણી કરી વારંવાર હેરાન પરેશાન કરી દુકાને આવી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીધામના ચેતનભાઈ ગઢવી, હાર્દિકભાઈ ગઢવી, હરિભા ગઢવી, જગદીશભાઈ ગઢવી, મનીષભાઈ રામચંદાની તેમજ રાજુભાઈ યોગરાજસિંહ વાઘેલા, ભૂરાભાઈ ભરવાડ, મનુભાઈ વજાભાઈ ભરવાડ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મારું નામ દિનમોહમ્મદ હાસમભાઈ રાવમા છે। હાલે હું રહું છું ગાંધીધામ સુંદરપુરી। હું માહી દૂધથી સંકળાયેલો છું અને જ્યારે કોરોના કાળ થયો એ ટાઈમે મને પૈસાની જરૂર પડવાથી અને ઘરમાં અમુક બીમારી આવી ગઈના કારણથી મને ધંધામાં પૈસાની તાણ પડી હતી। એ ટાઈમે મેં માર્કેટમાંથી 5 થી 6 લાખ રૂપિયા મેં વ્યાજો પડ્યા હતા અને 5 થી 6 લાખ વ્યાજો પડે એમાં અમુક ડાયરી સિસ્ટમ છે, અમુક ચક્રવૃત્તિ વ્યાજ છે, એ જેમ કે લાખના 1000 રૂપિયા મારે એ લોકોનું રોજનું વ્યાજ પેટે આપવાનું હતું અને એ મૂડી 5 થી 6 લાખ વ્યાજ ચડતા અત્યારે 28 લાખનું મારા પર લેણું થઈ ગયું છે અને 28 લાખનું લેણું ચૂકવવા માટે થઈને મારી આવક છે 5000ની નફા પેટે। આ આવક છે મારી 5000 આવક થઈ ગઈ 18000। તો એ 28 લાખના સાહેબ મેં અત્યારે આજ સુધી એનાથી 2 થી 3 ગણા આપી ચૂક્યો છું। 58 થી 56 હજાર રૂપિયા ભરી ચૂક્યો, 58 થી 56 લાખ ભરી ચૂક્યો છું અને અત્યારે છેલ્લા એ લોકોનો એટલો ત્રાસ વધી ગયો વ્યાજવાળાનો કે મારે ન છૂટકે મારે મરવાનો મારે જે મનની અંદર વિચાર આવ્યો હતો। તો એના કારણે થઈને હું મારી દુકાનની અંદર મરણ ચીઠી નોંધ લખીને હું ઘરેથી નીકળી ગયો હતો અને એ ટાઈમે મને મારી ફેમિલી અને મારા જે બાળ બચ્ચા કહેવાય એ લોકો મને યાદ આવી. પછી મેં પગલું મૂક્યું માર્યું. પછી મેં મારા દોસ્તને મેં વાત કરી તો દોસ્ત કે આ વસ્તુ પગલું ના ભરે તું મારી ઘરે આવી જા, ને હું તને અહીંયા આપણે કંઈ વિચાર જાણ કરીએ. દોસ્ત નતા ગયો, એને મને સલાહ સૂચન આપી, ત્યાં આરામ આપ્યો અને એ ટાઈમે મારા ઘરના લોકોએ એ ડિવિઝનની અંદર ફરિયાદ લખી હતી અને પોલીસ અને મારા ઘરના લોકો થઈને ભેગા મળીને મને ગોતી કાઢ્યો અને એ ટાઈમે ઘરના અને લોકો મને ગોતીલા ને એફઆઈઆર મારી પોલીસવાળાએ ફાડી અને પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર કે જેને આની અંદર બહુ મહેનત કરી અને એની અંદર જે એફઆઈઆર અત્યારે મેં ગાંધીધામ એ ડિવિઝનની અંદર 9 લોકો વિરુદ્ધ એફઆઈઆર મેં દર્જ કરી છે અને અત્યારે પોલીસવાળાનો સાથ સહકાર મને ઘણો સારો મળ્યો છે. એ લોકોની મહેનત પણ સારી છે. જે એફઆઈઆર થાય પછી કોઈનો ફોન નથી આવ્યો મને. તમને કોઈ ધમકી એવું કાંઈ? અત્યારે કોઈ નથી એફઆઈઆર પછી. અત્યારે સાહેબ મેં મારો પોતાનો ધંધો અને મારું ઘર છોડીને હું રિસર્ચ કરી ચૂક્યો છું કેમ કે મને મારી ફેમિલીને બીક છે કે આ લોકો હવે કંઈ કરશે તો મને ફેમિલીનો દબાણ હોવાથી મેં મારું ગાંધીધામ અને ધંધો બંને મૂકીને વધારે ત્યાંથી નીકળી ગયો છું. ગામડે મારા સગા સંબંધીને ઘરે છું.